મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ગુજરાતમાં કોંગ્રેસ માટે એટલી ખરાબ ને કપરી સ્થિતિ છે કે એક હાંધો ને ત્યાં તીર તૂટે. હમણાં જિલ્લા પ્રમુખો નિમ્યા તો કેટલીક જગ્યાએ વિરોધ થયો અને હવે બનાસકાંઠામાં એવી સ્થિતિ છે, એવા ભૂકંપના એંધાણ છે કે બનાસકાંઠા કોંગ્રેસ માટે, ખાસ ગુલાબસિંહ અને ગેનીબેન માટે ખૂબ મોટી તકલીફ થઈ શકે છે. એની પાછળનું કારણ છે કે એવા વ્યક્તિ જેને લાગી ગયું છે ખોટું. હવે ખોટું લાગી ગયું છે એ તો ઠીક, પરંતુ હવે જે ચર્ચા થઈ રહી છે કે શું પગલું ભરવાના છે એના પરથી નક્કી થશે કે બનાસકાંઠા કોંગ્રેસની સ્થિતિ આવનારા 2027માં કેવી થશે. 27 છોડ દો, હું તો 25 અંત અને 26ની જ વાત કરું છું. 27 સુધી જે થવું હોય. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત રાજગુરુ. તો મૂળ સાહેબ વાત એ છે, મફતસિંહજી જોરાવરસિંહજી વાઘેલા બનાસકાંઠામાં રહેતા બધા જ લોકો, મોટા ભાગના લોકો આ નામથી વાકેફ હશે. ખૂબ મોટા સમાજસેવી, લોકો એમને મસીહા માને અને એક સાચા સૂર્યવંશી માને એવા મફતસિંહજીના પુત્ર ભરતસિંહ વાઘેલા જે હતા બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ. હવે એ ભરતસિંહ વાઘેલાને લાગી ગયું છે ખોટું એટલા માટે કારણ કે કોંગ્રેસે એમને રિપીટ નથી કર્યા. હવે આની પાછળ 2-3 તર્ક છે જે તમારે સમજવા પડશે. હું તમને બહુ ટૂંકા ગાળામાં સમજાવી દઉં. જ્યારે ગેનીબેન 2024ની લોકસભા સીટ જીત્યા ત્યારે જિલ્લાના પ્રમુખ હતા ભરતસિંહ વાઘેલા. એટલે એક લોજિક પ્રમાણે એવી વાત હતી કે 2024માં એકમાત્ર બેઠક જો કોઈ જીત્યું હોય તો એ છે ગેનીબેન બનાસકાંઠાથી, અને ત્યાંના કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા હતા, એટલે જશ એમને મળે. અને એ અપેક્ષા સાથે ભરતસિંહ અને એમના સમર્થકોની એવી અપેક્ષા હતી કે ભરતસિંહ વાઘેલાને રિપીટ કરવામાં આવે. એક તર્ક એવો હતો કે કદાચ કોંગ્રેસ નો રિપીટ થિયરી વાપરે તો ભરતસિંહને કદાચ કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ આ કોંગ્રેસ છે. કેટલીક જગ્યાએ રિપીટ કર્યા, કેટલીક જગ્યાએ એવા નામ આપ્યા કે જેણે અરજી પણ નહોતી કરીને એમનું નામ પણ કોઈ સાંભળ્યું નહોતું. બનાસકાંઠા જેવા જિલ્લામાં જ્યાં લોકસભા સીટ જીત્યા હતા ત્યાં ગુલાબસિંહ રાજપૂતને જિલ્લા પ્રમુખ બનાવી દીધા. હું કંઈ પણ કહું એ પહેલાં ભરતસિંહ વાઘેલાનું હું તમને એ ઇન્ટરવ્યૂનો એક ભાગ સંભળાવવા માંગુ છું, જે મારા મિત્ર છે રાજભાઈ ગજ્જર, જે બનાસતક ચેનલના એડિટર છે. એમણે લીધેલું ઇન્ટરવ્યૂ છે એમની આ નારાજગીનું. એનો એક અંશ હું આપને સંભળાવવા માંગુ છું. આપ સાંભળો. મળશે, પરંતુ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે એ પ્રમુખશ્રીઓની નિયુક્તિનો પત્ર આવ્યો ત્યારે ઘણી જગ્યાએ લગભગ 40માંથી 20 જગ્યાએ પ્રમુખો રિપીટ થયા અને થોડી ઘણી ક્યાંક અંશે મને પણ એક સહજ આઘાત પણ લાગ્યો કે પાર્ટીએ કેમ આવો નિર્ણય કર્યો. પરંતુ રાજભાઈ, સંગઠનની પ્રક્રિયા છે. સંગઠનમાં મારા પહેલા દિનેશભાઈ ગઢવી હતા, પછી હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે આવ્યો. આજે ગુલાબસિંહભાઈ પર તે મારી કોઈ નારાજગી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લામાં આદરણીય રાહુલ ગાંધીજીનું જે સ્વપ્ન હતું કે કાર્યકર્તાઓનો અવાજ સાંભળવામાં આવે, કાર્યકર્તાઓનો અવાજ જે હશે એ રીતે પ્રમુખ નિયુક્ત થશે, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી હોય એવું મને લાગે છે. તો તમે સાંભળી લીધું કે ભરતસિંહ વાઘેલાના સ્પષ્ટ શબ્દો છે કે એ નારાજ છે. હવે સવાલ એ થાય કે આમાં ગેનીબેનનું ટેન્શન શા માટે વધે? તો આપને કહી દઉં કે ગુલાબસિંહ રાજપૂત હોય કે ભરતસિંહ વાઘેલા, બંને એક જ સમાજમાંથી આવે છે, ક્ષત્રિય સમાજમાંથી આવે છે. આ ઇન્ટરવ્યૂમાં ભરતસિંહ વાઘેલા કર્યા છે કે એમને આનંદ છે કે ગુલાબસિંહ રાજપૂત જિલ્લાના પ્રમુખ બન્યા છે, પરંતુ એમના શબ્દો જે છે એ કહેવા એ માંગે છે કે એમને ગેનીબેન સાથે વાંધો છે. એની પાછળનું એમનું તર્ક એ છે કે સાંસદ છે અને જો સાંસદ ઈચ્છતા તો આ ન થતું, અથવા તો એમને રિપીટ કરવામાં આવ્યા હોત, પરંતુ રિપીટ ન થયા. એમણે એવું પણ કીધું કે સાંસદનો કદાચ હઠાગ્રહ હશે અને એટલા માટે જ ગુલાબસિંહ રાજપૂતને જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવ્યા. હવે આ તો થઈ ગઈ નારાજગીવાળી વાત. હવે શું થવાનું છે અને ગેનીબેનની ચિંતા શું કામ વધવાની છે? બનાસકાંઠા કોંગ્રેસના જ કેટલાક મિત્રો સાથે વાતચીત કર્યા બાદ, કેટલાક પત્રકારો સાથે વાતચીત કર્યા બાદ એ માહિતી મળી રહી છે કે ખૂબ જ ટૂંકા સમયમાં
ભરતસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષમાંથી આપે છે રાજીનામું, અને એકલા નથી આપતા. એ રાજીનામું 5,000થી વધુ લોકો સાથે રાજીનામું આપે છે એવી ચર્ચાઓ વહેતી થઈ છે. ભરતસિંહ વાઘેલાના પિતાને ખૂબ મોટું નામ ધરાવે છે, ખૂબ વગદાર વ્યક્તિ હતા, અને એમના પુત્ર ભરતસિંહ પણ પ્રમુખ રહ્યા છે. પ્રદેશ સંગઠનમાં પણ તેઓ કાર્યરત હતા. લોકો એવું કહી રહ્યા છે કે જો ભરતસિંહ વાઘેલા કોંગ્રેસ છોડે તો બનાસકાંઠા કોંગ્રેસ માટે ખૂબ મોટી મુશ્કેલી સર્જાય. આમ તો 2-2.5 વર્ષથી એ પ્રમુખ હતા, પરંતુ ભરતસિંહ વાઘેલાનો એ વગદાર વ્યક્તિ છે અને જાગીરદાર સમાજમાંથી આવે છે, ને એ કોંગ્રેસને નુકસાન કરી શકે છે એવી ચર્ચાઓ શરૂ થઈ છે. અને સ્વાભાવિક રીતે એક જિલ્લામાંથી જો 5,000, આપણે છોડ દો 5,000ની, પણ 1,000 કાર્યકર્તાઓ પણ જતા રહે તો એ કોંગ્રેસ માટે કપરી સ્થિતિ ઊભી કરી શકે એમ છે. હવે ભરતસિંહ વાઘેલાએ સીધી રીતે જ્ઞાનીબેન સામે વાંધો વ્યક્ત કર્યો છે, અને વ્યક્ત કરવા પાછળનો એમનો તર્ક એ છે કે સાંસદ છે એ ઈચ્છતા તો આ ન થતું. એમણે એ પણ સમજવું જોઈએ કે એમની જીતમાં સંગઠનનું મહત્ત્વ કેટલું છે. પરંતુ આ બધા વચ્ચે તમને એક વાત કહી દઉં, આ પહેલાં પણ આ વિવાદ થયો હતો. જ્ઞાનીબેને એક સભામાં એવું પણ કીધું હતું કે પોતાના દમ પર જીત્યા છે, સંગઠન જેવું કંઈ છે નહીં. ત્યારે પણ આજ ભરતસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું, ત્યારે પણ નાના મોટા ખટરાગ જોવા મળ્યા હતા. હવે કેટલાક લોકો એવું કહે છે કે એ ખટરાગને ધ્યાનમાં રાખીને આ બધું થયું છે, પરંતુ ખેર, ભરતસિંહ વાઘેલાએ અંદરખાને વાત એવી છે કે ભરતસિંહે નક્કી કરી લીધું છે કે એ કોંગ્રેસ છોડવા ઈચ્છે છે. એમણે સ્પષ્ટપણે એવું પણ કીધું કે હવે પરિવારને સમય આપવો છે, પરંતુ રાજનીતિમાં પરિવારને સમયનો મતલબ થાય છે કે તૈયારીનો સમય. એટલે હવે એ તૈયારી કરી રહ્યા છે કે વંડી ઠેકીને કઈ બાજુ જવાનું છે અને કેટલા લોકો એમની સાથે આવવાના છે. જ્ઞાનીબેન માટે ચિંતાની વાત એટલા માટે છે કારણ કે એમના શબ્દ પરથી લાગી રહ્યું છે કે એમના મંડાણ હવે જ્ઞાનીબેનની વિરુદ્ધમાં હશે. એ પ્રયાસ કરશે કે જ્ઞાનીબેનને અને કોંગ્રેસને બધું, કારણ કે સ્વાભાવિક છે કે જે વ્યક્તિ પક્ષ છોડીને જાય છે પછી એ પક્ષ સાથે અને જે વ્યક્તિના કારણે એમને દુઃખ લાગ્યું છે એ વ્યક્તિની સામે પડે. એટલે લોકો કહી રહ્યા છે કે આવનારા સમયમાં જ્ઞાનીબેન માટે પણ મુશ્કેલી થવાની, જ્ઞાનીબેનની સાથોસાથ કોંગ્રેસના નેતાઓ માટે પણ મુશ્કેલી થવાની. હવે આ આખી ઘટનાનો કાંટાળો તાજ ગુલાબસિંહના શિરે આવી ગયો છે. ગુલાબસિંહના માથે હવે આ કાંટાળો તાજ આવ્યો છે કે જિલ્લામાં નારાજ કાર્યકર્તા નેતાઓને સાચવવાના અને જિલ્લાનું સંગઠન પણ આગળ વધારવાનું અને ખુદનો કરિયર પણ આગળ વધારવાનું. જવાબદારી પક્ષની દ્રષ્ટિએ મોટી છે, પરંતુ વ્યક્તિગત દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ પણ ખૂબ મોટી હોય છે. કોંગ્રેસ માટે કપરી સ્થિતિ એ છે કે સારું કરવાની લાઈમાં કેટલીક જગ્યાએ એવું થઈ ગયું છે કે હવે એને સારું કઈ રીતે કરવું એની સમસ્યા છે ભાઈ. પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે એની કહાનીઓ વચ્ચે હવે એવી કોંગ્રેસ માટે સ્ટોરીઝ આવી રહી છે જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જે આવશે એની ઉપર પણ આ કાંટાળો તાજ રેડી બેઠો છે. જેવા ખુરશી ઉપર બેઠો, કાંટાળો તાજ પહેરી લો અને નાની મોટી અંદર ખાનેની વાતો, અંદર ખાનેની બબાલો સોલ્વ કરો. પહેલાં જીતવાનું, સંગઠન મોટું કરવાનું, મજબૂત કરવાનું એ બધી પછી રહ્યું. પહેલાં તો સોલ્વ કરવામાં સમય જતો રહેશે કે આ આંતરિક બબાલો છે કેટલી. પરંતુ ખેર, હવે જે પણ આવશે એ સમજી વિચારીને જ આવશે. આપનું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. સ્થિતિ થોડી બનાસકાંઠા કોંગ્રેસમાં અલગ છે. હવે આ સ્થિતિ પ્રમાણે શું ભરતસિંહ વાઘેલા કોંગ્રેસને નુકસાન કરી શકે? શું જ્ઞાનીબેન માટે મુશ્કેલી ઊભી થઈ શકે? ગુલાબસિંહ માટે ટેન્શન વધી શકે? આપનું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી એક વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. જય માતાજી.